વન ભોજન માટે આવ્યા છે નેટ પૂરું થઈ ગયું 2 GB વી ગયું આજ છે રવિવાર ને રવિવારે બધા ભેગા થઈ ગયા છે ઓલ સ્ટાફ એમાં ઘણો હજી સ્ટાફ ઘટે છે અમારે એક આ સાહેબ આવી જાય એટલે બધા આવી ગયા અને એક આ સાહેબ આ છે કાજુ કતરી દેવાની છે મહર્ષિબેનને ખાઈ જાઓ અને બહુ ભાવે કાજુ કતરી સવારની એમ કહે છે તાડપત્રી લઈ આવ્યો તાડપત્રી લઈ આવ્યો હું ઘડીક વિચારમાં પીડ્યો આમ કેમ ખબર પડી ઓહો આ તો કાજુ કતરી મૂકી છે મિત્રો નવા વ્લોગમાં સ્વાગત છે આજે આવી ગયા છીએ વિદ્યાનગર ગામે અમારે સરપંચ શ્રી બલર દાદાનું આ પાછળ અત્યારે તમે જોવો છો હું આખું ફાર્મ હાઉસ છે પોતાની વાડીએ અને સામે છે વિદ્યાનગર ગામ અત્યારે બધા સ્ટાફ આવી ગયા છે આગળ તમે વિડીયોમાં જોઈ એ રીતે ઉપર બધા રિલેક્સ કરે છે બેઠા છે બધા અને ગેમ રમે છે બધા કેરમ છે કુકરી છે એવું બધું રમે છે ચાલો તમને બતાવું ફાર્મ હાઉસ કેવું છે અંદરથી આ છે રૂમ છે અને અહીંથી જાય છે ઉપર દાદરા બધા લોકો ઉપર જ બેઠા છે દાદરા પણ સુપર છે જો લાઇટિંગ બધી વ્યવસ્થા છે જોરદાર જો આ રીતનું છે બધું સરસ મજાનું અહીંયા છે કપાસ નીચે આંબા છે 10-15 જેવા આંબા વાવ્યા છે જો આ છે સરસ મજાનું રસોડું વિચાર કરો ફાર્મ હાઉસ આવું જોરદાર છે તો ઘર કેવું છે સરપંચ સાહેબ ફ્રીજ છે ફ્રીજમાં પાણીની બોટલ એવું બધું મૂક્યું છે આ રીતે ત્યાં અને આ ફિલ્ટર ને બધું છે બપોરે જીમાં હતા અમે આવું કંઈક ફાર્મ હાઉસ છે જય શ્રી રામ મિત્રો નવા વ્લોગમાં સ્વાગત છે ફોન સીધો કરી નાખું આજે છે રવિવાર અને 12:30 પછી આપણો વ્લોગ ચાલુ કર્યો છે ઓહ એક થઈ ગયો જો કપાસ આવી ગયો છે એટલો અને રવિવાર ખબર છે કે ઓફિસ કંઈ જવાનું આપણે મોજે દરિયા હોય અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે જમી કાઢીને કમ્પ્લીટ થઈ ગયા છે આ ઢીંગું થોડીક હેરાન કરે છે હાલો તમને બતાવું ઢીંગુની ભાઈ આવી જશે બારા બાજુમાં આપણે જો આંબા આવ્યા હતા આપણે ચોમાસામાં એટલે આ તો ગાય ઉઠી ગઈ છે અહીંથી આવી ગઈ હતી અને આ આંબો જો સરસ મજાનો થઈ ગયો છે કોળાઈ ગયો છે અને આ જે ખડ ભાળો છો અત્યારે આ દિવાળી પહેલાંમાં બધી દવા લગાડી દીધી છે દવા છાંટી દીધી છે આ લીંબુડી છે નાની અને આ છાંયડા માટે છે લીંબુડી પણ મોટી થઈ ગઈ છે ચોમાસામાં નાની હતી એટલો કપાસ આવ્યો છે અને જે આજ વીણવાનું ચાલુ છે તો ટાઈમ રહેશે ને તો આપણે જઈને બતાવશું તમને કેટલોક વીણાણો છે કેટલોક બાકી છે આ છે કાજુ કતરી દેવાની છે મહર્ષિબેનને ખાઈ જાઓ અને બહુ ભાવે કાજુ કતરી સવારની એમ કહે છે તાડપત્રી લઈ આવ્યો તાડપત્રી લઈ આવ્યો હું ઘડીક વિચારમાં પીડ્યો આમ કેમ ખબર પડી ઓહો આ તો કાજુ કતરી મૂકી છે આપણે આવી ગયા છે એવું છે ઓફિસમાં કોઈ નથી આવ્યું જો કે હજી 10 વાગ્યા છે આપણો ઓફિસનો ટાઈમ છે 10:30 થી 6:10 સુધીનો હજી 10 જ વાગ્યા આપણે વહેલા આવી આવ્યો છે કાંઈ નહીં બધાને રાહ જોઈ છે એ પહેલાં આપણે માસ્ટરમાં હાજરી ભૂલ લઈએ ચાલો આ વસ્તુ છે ને એ આનો દુશ્મન છે ખબર પડી ગઈ છે આનું વસ્તુ કામ છે ખાલી કાપવાનું આવી જેટલી પણ વસ્તુ છે ને એ બધું આ એનો દુશ્મન છે ચાકુ રાજા બેન રમકડાથી રમે છે આ જે છે દેવ દિવાળી નિમિત્તે અત્યારે જો દીવા થાય છે દીવા કરે છે દેવ દિવાળી એટલે આજ તુલસી વિવાહ કૃષ્ણ ભગવાન અને તુલસીના વિવાહ દેવ દિવાળી નિમિત્તે સૌને શુભકામનાઓ
બેન જો મારે ક્યાં જવું છે? શેના દીવા છે? દીવા શેના છે? જો બે જગ્યાએ ઘીરા જો. તું મોટી થાય પછી તું દીવા કરજે હો. હા લાવો લાવો લાવો. કંટાળા ઘેરે મકડાથી નીરે તું ઉતરી જા. હાલે બજાને જવું. દીવા પાણી ગરમ છે. શું છે? કેવું છે? કે તો ગરમ છે કે ગરમ ગરમ. હા કે તો અઢાઈ નહીં ગરમ છે બેટા. બોલ તો હનુમાન દાદા બોલ તો. આવી લઈ લે. જય હનુમાન દાદા. નથી બોલવું? દીવા દીવાની એવું કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે જમી લેવી નહીં જમીને મળીએ. જય શ્રી રામ મિત્રો. આજે છે મંગળવાર અને નહીં તો ફ્રેશ થઈ ગયા છે. જામફળ લઈ જવાના છે બધા મિત્રો માટે. એ પહેલાં પણ લઈ ગયો તો શુક્રવારે અને આજે પણ લઈ જવાના છે. બહુ મીઠા છે જામફળ. બધા ખાવા આવજો. એ લોકોને ખ્યાલ નથી કે આજ લાવવાનો છે અને આજે સીધા મોટા મીઠા કરવાનું છે અને આજે આપણે જામફળનું સ્નેહ મિલન રાખવાનું છે. બાકી જો સવાર પડી ગઈ છે. એ વાસણ ધોવાય છે અને શું કરો? બસ જો મશીનમાં કપડાં નાખવાની તૈયારી. અને આ બેન જો મારે હેલ્પ કરે છે સાઈડમાં. તું શું કરજો? હું તાર કપડાં ધોવા છે. ધોવા મળો જાઓ. તો કપડાં નહીં ધોવા ને ખોટી હેરાન કરશે. આપણો વિડીયો ચાલુ છે અને જે જામફળ લાવ્યા હતા ને એ નીચેથી કાકડીઓ બધા આવ્યા હતા કે મને ભાઈ ડાયાબિટીસ છે આવું બધા લેવા 1 કે 1.5 કિલો હતા બધા ઉપાડી લીધા. આચાર્ય બધા મને ગાડી દે છે કે ભાઈ તમે જામફળ લાવ્યા હતા ક્યાં ગયા? મને ખ્યાલ નથી. હું તો બેઠો હતો કંઈ કંઈ કરતો હતો. જો કે વિડીયોથી ચાલુ કર્યો જોતો હતો. તમે ત્યાં બધું આવતું હતું ને કાંઈ વાંધો નહીં. જેના બાઇકમાં હોય લઈ જાય. ત્યાં બેસી ગયા છે. બીજા બધા સાહેબ ગયા છે મિટિંગમાં. બીજા સાહેબ ગયા છે ફિલ્ડમાં. આપણે થોડું ઘણું વર્ક છે પતાવી લઈએ પછી આપણે પણ જઈશું ફિલ્ડમાં. અને એક દિવસ એવો વિડીયો બનાવે છે કે ભાઈ ફિલ્ડમાં મારે કંઈ કામ કર્યું અને બતાવું કે આ રીતનું આ બધું એનો આખો વ્લોગ અલગ રીતે